વડોદરા શહેરમાં ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કિચનની વિઝિટ કરતા કેન્ટીનમાં ગંદકીની ભરમાર જોવા મળી હતી। શાકભાજી ખુલ્લા જોવા મળ્યા હતા, સાથે જ મોટા મોટા ઉંદેડા કેન્ટીનમાં જોવા મળ્યા હતા। ત્યારબાદ કેન્ટીનના સંચાલકને જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં જ અમે કેન્ટીન લીધેલ છે। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં કેમ નથી આવી રહી, સાથે જ આરોગ્ય સુવિધા માટે આવતા દર્દીઓ અને દર્દીઓના પરિવારજનો માટે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આવા કેન્ટીનના સંચાલકોને નોટિસ આપી તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય શાખાની ટીમ સામાજિક કાર્યકરે રજૂઆત કરી કે અહીંયા ચોક્કસ એકવાર વિઝિટ કરે આવેલ જે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે આજે અમે ઓચિંતી તપાસ કરતા અમને જોવા મળ્યું કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં જ્યારે ગંદકીની ભરમાર જોવા મળી રહી છે। આજે ખુલ્લામાં પાણી જે છોડવામાં આવી રહ્યું છે, સાથે જે કહેવાય છે કે જે આરોગ્ય સુધારવા માટે લોકો આવતા હોય છે ત્યારે એ જગ્યાઓ પર કંઈક ને કંઈક નાગરિકો સાથે આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હાલમાં પણ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે કેમ છે તપાસમાં નથી આવતા આ સમજાતું નથી। સાથે સાથે આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ અમારી એક અપીલ છે કે આ હોસ્પિટલમાં આવીને જાત તપાસ કરે, કારણ કે અહીંયા ગાડી ઉંદેડાઓ પણ ફરી રહ્યા છે અને લોકો જ્યારે અહીંયા ગાડી ભોજન કરતા હોય ત્યારે ઘણા લોકોને અમને ફોન આવે છે કે ભાઈ અમે અહીંયા ગાડી બેઠા હતા ને એ તે જગ્યા ઉપર ઉંદેડા ફરી રહ્યા છે। તો આ હોસ્પિટલની અંદર શું ચાલી રહ્યું છે આ સમજ નથી પડતી। એટલે કંઈક ને કંઈક રીતે આ જે પણ કેન્ટીનના જે પણ માલિક હોય તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે। સાથે સાથે જો કર્મચારીઓ અથવા તો જે બેદરકારી જણાતી હોય તો તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે। તપાસ કરી કેવી ખામી દેખાઈ? અમે જ્યારે અહીંયા ગાડી જાત તપાસ કરી ત્યારે અહીંયા ગાડી જોવા મળ્યું કે જે ટામેટા જે ખુલ્લી હાલતમાં હતા, સાથે સાથે શાકભાજી પણ ખુલ્લી હાલતમાં હતી અને જે જગ્યા ઉપર રસોડું છે એની નીચે તમે જોશો કે ત્યાં ગાડી પુષ્કળ પ્રમાણમાં ગંદકીની ભરમાર છે। તો આ જે ભોજન બનાવી રહ્યા છે તે જ જગ્યા ઉપર જો ગંદકી હોય તો લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક દર્દીઓ અને દર્દીઓના પરિવાર સાથે અને આના આરોગ્ય સાથે નુકસાનકારક થઈ શકે છે તેવી પરિસ્થિતિની અંદર આ લોકો ભોજન બનાવી રહ્યા છે। તો ખાસ કરીને અહીંયા ગાડી જે પણ કેન્ટીનના સંચાલન હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે। ફૂડ વિભાગને શું કહેશો? ફૂડ વિભાગના જે પણ ઇન્સ્પેક્ટર સાહેબ છે, જે પણ કર્મચારીઓ છે, તેઓને અમારી વિનંતી છે કે આ જગ્યા ઉપર જે કહેવાય છે કે જેટલી પણ હોસ્પિટલો હોય જેની કેન્ટીન હોય તે ગાડી જગ્યા ઉપર જે પણ બેદરકારી જણાતી હોય તે જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે ઓચિંતી વિઝિટ કરવામાં આવે, જેથી કરીને આરોગ્ય સાથે કોઈપણ જાતના ચેડા ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવાની જવાબદારી જે તે જવાબદાર અધિકારીની છે। પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આ અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। લાખોના ખર્ચે જે કેન્ટીનનો આ લોકો ટેન્ડર આપવામાં આવે છે, ખાસ કરીને જોવા જઈએ તો આવી ગંભીર બેદરકારી સામે આવે છે જેના લોકોના જીવ સાથે ચેડા થાય છે। તો તમારો મત શું આ લોકો પર કાર્યવાહી થવી જોઈએ? ચોક્કસથી જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ હોય છે, આરએમઓ સાહેબ હોય છે, આ તમામ લોકોએ જે તે હોસ્પિટલની અંદર જે પણ કેન્ટીન હોય, કેન્ટીનના જે પણ સુપરવાઇઝર હોય, માલિક હોય અથવા તો જે પણ મેનેજર હોય તેઓને સંપૂર્ણપણે ધ્યાન આપવું જોઈએ છે। સાથે સાથે જે પણ જગ્યા ઉપર ખામી સર્જાતી હોય તો તાત્કાલિક ધોરણે આવા લાયસન્સ રદ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।